સુખપર નવાવાસ વિસ્તારના મદનપુરા વિસ્તારમાં ગટર ઉભરાવાના કારણે આ જે બીમારીના ભરડામાં મદનપુરા વિસ્તાર જોવા મળી રહ્યો છે। 50થી વધુ બાળકો બીમાર થઈ ગયા છે। ગ્રામ પંચાયતનું ઉદાસીન વલણના કારણે આજે ઠેર ઠેર ગટરના ગંદા પાણીના તલાવડા જોવા મળી રહ્યા છે। ભુજના ભાગોળ આવેલ સુખપરમાં મદનપુરા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગટર ઉભરાવાની સમસ્યા હવે માથાના દુખાવા સમાન બની ગઈ છે। ઠેર ઠેર ગટરના ગંદા પાણી ઉભરાવાના કારણે સુખપરનો મદનપુરા વિસ્તાર છે એ બીમારીના ભરડામાં આવી ગયો છે। આજે 50થી વધુ દર્દીઓ ખાનગી અને સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને વાયરલ ઇન્ફેક્શન થઈ ગયું છે। ઠેર ઠેર ગટરના ગંદા પાણીઓ તલાવડાના રૂપમાં આજે ભર ઉનાળે જોવા મળી રહ્યા છે। લોકોને ગટરના ગંદા પાણીમાંથી ચાલી અને સુખપર મદનપુરા વિસ્તારમાંથી બહાર નીકળવું પડે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। ખાસ કરીને ગ્રામ પંચાયત દ્વારા ગટરની સમસ્યા હલ કરવાને બદલે ઉદાસીનતાભર્યું વલણ દાખવતા હોવાના કારણે મદનપુરા વિસ્તારના રહીશો આજે હેરાન પરેશાન થઈ ગયા છે। ઠેર ઠેર ગટરના ગંદા પાણી ઉભરાયા છે। સમગ્ર મદનપુરા વિસ્તાર આજે બીમારીના ભરડામાં આવી ગયો છે। મોટી સંખ્યામાં બાળકો બીમાર પડી ગયા છે। અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારનું નિરાકરણ આવતું નથી। ઠેર ઠેર ગટરના ગંદા પાણીઓ ઉભરાવા લાગ્યા છે અને સમસ્યા દિન પ્રતિદિન બળવત્તર બનતી જાય છે। ત્યારે ના છૂટકે હવે ઉગ્ર આંદોલન કરવું પડે તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે। અમને સ્કૂલ જાવું છે, સ્કૂલથી ઘરે આવી ત્યારે અમને ગટર બહુ નડે છે। અમે શું કરી ઘરે હમણાં હું ગટરમાં પડી ગયો તો કપડાં બદલાવીને આવું છું। હમણાં જ અમને ગટરનો પ્રોબ્લેમ છે, બહુ મચ્છર પણ બહુ છે, બીમાર પણ પડી છે। અમે રમી નથી શકતા સરખી રીતે। અમે સ્કૂલ નથી જઈ શકતા, ઘરે નથી જઈ શકતા। અમે ઘરમાં માંડ રહી શકીએ છીએ। આનું હલ ખપે છે ગટર। હું કાંતાબેન ખેતાણી શ્યામ સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિરમાં અભ્યાસ કરાવું છું। અત્યારે ગટરની એટલી સમસ્યા છે કે બાળકોને લેવા મૂકવા માટે પણ રસ્તામાં તકલીફ પડે છે અને ગટરનો નિકાલ એવી જગ્યાએ કર્યો છે કે ત્યાં ખૂબ ભરાય છે। એને કારણે ગંદકી બહુ જ થાય છે અને મચ્છરનો ઉપદ્રવ વધી ગયો છે। લગભગ દરરોજ 50 બાળકો ગેરહાજર રહે છે, ઝાડા ઉલટી જેવી સમસ્યા રહે છે। તો આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે એ અમારી માંગ છે। બસ આટલું જ જોઈએ છે અમને। હું નૈનાબેન પુરોહિત, આ મારું ઘર છે, એની સામે તમે જો અમે રોટલા નથી બનાવી શકતા, રોટલા બી ખાઈ નથી શકતા, બનાવવાની ક્યાં વાત કરો તમે। અત્યારે તહેવારના દિવસે મારી બાળકી ઘરે બીમાર છે, 4 દિવસથી અમે દવા લઈને પણ ફરક નથી પડતો। અમે દરવાજો નથી ખોલી શકતા, અમે બારી બી નથી ખોલી શકતા, એવી અમારી ઘરની અત્યારે હાલત છે। તમે જો અને લાઈન જો તમે સતત આજે કેટલા દિવસથી ચાલુ રહ્યા, કેટલા વર્ષ થઈ ગયા, આ જ પરિસ્થિતિ છે। કોઈ ફેરફાર બી નથી આ પરિસ્થિતિમાં। અમે આ ઘરમાંથી નીકળી નથી શકતા। અમારું ઘર તમે જુઓ, પેલા સામે કરું ઘર અમારું, આ ઘરમાંથી મારાથી બે બાળકો છોકરા છોકરી છે મારા, અમે બારે રમી નથી શકતા, સંભળા નથી બહાર નીકળી શકતા અને કાયમ અમને હલ ખપે આનું। એમની આની અત્યારે રજૂઆત કરેલી છે આની? હા કરેલી જ છે રજૂઆત, તો કરેલી જ હોય ને, તઈ તો બોલાય ને, કાંઈ નિર્ણય આવ્યો જ નથી, હજી સુધી નથી આવ્યો। અમદાવાદ હાઈકોર્ટ સુધી પહોંચ્યા, અમે હું બી નથી મૂક્યો, ક્યાંય નથી મૂક્યો અમે, પણ આનો હલ કાયમી માટે કાઢવું। તંત્ર દ્વારા તમને શું જવાબ આપવામાં આવે છે રજૂઆત કરો છો ત્યારે? એ કે સેનામાં આવેલો વિભાગ હલ કરશું, કોઈ આવતો જોવા કોઈ નથી આવતો। અને ચોમાસામાં જે આ પરિસ્થિતિ થાય ને, તમે ક્યારેક જોવા તો આવો। આ વિસ્તાર પંચાયતમાં કદાચ આવતું હોય તો સરપંચ 8 દિવસ સુધી જોવા નથી આવ્યા? કોઈ દી આયા જ નથી, હા જોઈને હાલ્યા જાય એ કે અમે શું કરીએ, એમ જ કે નિર્ણય નથી લે। હવે આગળની માંગ શું છે તમારી? આગળ અમને છે ને આ ગટર થઈ જાવી ખપે, રોડ બની જાવું ખપે। અમારું બાળક દુખી ના થવું જોઈએ, અમે દુખી થાય, અમારું બાળક દુખી ના થવું જોઈએ, બસ આ જ અમને ખપે હલ, બીજું કાંઈ નથી ખપતું અમને।